હિન્દુ અને જૈન સમુદાયો તરફથી દાવા કરવામાં આવે છે કે મસ્જિદનું બાંધકામ પ્રાચીન જૈન અથવા હિન્દુ મંદિરના અવશેષોમાંથી કરવામાં આવ્યું હતું। ભરૂચ નર્મદા નદીના કિનારે આવેલું છે આ શહેર છે, જેનો ઇતિહાસ સિંધુ ઘાટી સભ્યતા સુધી જાય છે। જૈન ધર્મ અનુસાર ભરૂચમાં પ્રાચીન જૈન તીર્થો અને વિહારો હતા। સમળી વિહાર પણ એક પ્રાચીન જૈન મંદિર હતું, જેનું નિર્માણ રાજકુમારી દ્વારા કરવામાં આવ્યું હતું। આ વિહારને રાજા સમિત્રી અને કુમારપાલ જેવા રાજાઓએ પુનર્નિર્માણ કરાવ્યું હતું, પરંતુ 14મી સદીની શરૂઆતમાં મુસ્લિમ શાસકો દ્વારા આ જૈન મંદિરને તોડીને અથવા તેના અવશેષોનો ઉપયોગ કરીને જામા મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનો દાવો છે। હવે તમે જ કહેશો કે આ ફક્ત હિન્દુઓનો જ મત હોઈ શકે છે, પરંતુ જે વાસ્તવિકતા અમે તમને બતાવવા જઈ રહ્યા છે તે જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે મસ્જિદની જગ્યાએ મંદિર હતું। ઇસ્લામિક ઇન્ડિયન હેરિટેજ નામની એક વેબસાઇટ પર જશો તો ત્યાં તમને ભરૂચની જામા મસ્જિદનો ઇતિહાસ જોવા મળશે, જેમાં સ્પષ્ટ લખેલું છે કે આ મસ્જિદ 14મી સદીમાં બનાવવામાં આવી હતી। આ મસ્જિદ બનાવવા માટે જૈન મંદિરના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ વેબસાઇટ એક ઇસ્લામિક વેબસાઇટ છે અને તેના ઉપર જ સ્પષ્ટ લખેલું છે કે મંદિરના અવશેષોમાંથી મસ્જિદ બનાવાઈ હતી।